तेरे रंगे सुटवा ओ गोर भुवस्ताद सवितुर्वरेण्यं महे पूजा भयना તો ભાઈ પૂજાનો નખ કરાવડાયા હતા. આજ સગાઈ છે ને અક્ષયની તો, પણ એક નખ ઉખડી ગયો, ખોવાઈ ગયો. હવે એ એ એ એ એ પણ એક જ આમ જરીક આંગળી સેજ મૂકું છું બસ એ હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો તો સ્વાગત છે ફરીથી મારા ન્યૂ વ્લોગમાં. તો ગાઈસ, આજે છે બુધવાર એન્ડ આજે બધા ઘરે છીએ કેમ કે આજે અમારા ઘરે એક નાનો ગાયત્રી હવન રાખ્યો છે. એટલે એવું કંઈ ખાસ છે નહીં, પણ આજે એક નાનો હવન રાખ્યો છે કેમ કે મમ્મીની ઈચ્છા હતી એન્ડ કાલે દિવિત ઘરે જવાનો છે. આજે એનો છેલ્લો દિવસ છે આપણા ઘરે, એટલે એના માટે નાનો હવન રાખ્યો છે. બરાબર ને મમ્મી? જો કેવી મસ્ત સાડી પહેરીને બે ગઈ ટકાટક. હા, વાટ જોવે છે ગાયત્રી મંદિરેથી લોકો આવવાના છે, બસ એની રાહ જોઈએ છીએ. અને પપ્પા બી આજે ઘરે જ છે, જોઈ લો. બરોબર ને? હવન માટે ઘરે રહેશો તમે, બરોબર? અને દિવિત અને રક્ષા અંદર સૂતા છે, હમણાં લોકો આવે એટલે પછી હવનમાં બધા બેસવાના છે. તો ચાલો જોતા રહીએ. ગાયત્રીના આપણા જીવનમાં હું છે હે ગાયત્રી માતા, આજે મારા ઘરે આવો, અમારું જીવન ધન્ય બનાવો. આજે મારા ઘેર ભાણિયાનું નામ દિવિત. તો દિવિતના સરસ એનું જીવન પણ ઉજ્જવળ ભવિષ્ય થાય અને મારા ઘરમાં ઈચ્છાઓ પરિપૂર્ણ થાય એ માટે આપણે તસ્મૈ શ્રી ગુરુવે સરસ્વતે નમો નિત્યં ભદ્રકાલે નમો નમઃ વેદ વેદાંત વેદાંગ વિદ્યાસાદેવ વ્યાસાય વિષ્ણુરૂપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મનિધયે વાસિષ્ઠાય નમો નમઃ નમોસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે ફલારવિન્દ્રાય તપત્ર નેત એના ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ પ્રજંત્રાઃ तेरे रंगे सुटवाग्वं सतन पीवसे महि श्री गुरुदेव नमः अखंड मंडलाकारं व्याप्तं चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः इदं गायत्री नमः ओ गोर भुवस्ताद सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् महे पूजा भयना वरदे देवारे माचते देव पूजा दाजरे न पुराजे देवारे मामा जन होय तो दुनिया जाते मागा सारे સો ગાઈઝ, યજ્ઞ પૂર્ણ થઈ ગયો છે અને બહુ મસ્ત યજ્ઞ કર્યો. ગાયત્રી મંદિરથી જો લોકો આવ્યા હતા એ લોકોએ બહુ સારો યજ્ઞ કર્યો છે. તો જો કંઈક આ ફોટો હવે આપણે રાખવાનો છે અને બહુ સારો યજ્ઞ કર્યો છે. બરોબર છે ને મમ્મી? હવે અહીંયા પોતપોતાના કામે લાગી ગયા બધા. કેવું રહ્યું? મસ્ત હવન થયો. મસ્ત હવન થયો ને? મજા આવી ગઈ? મસ્ત મજા આવી ગઈ. સો મિત્રો, હવે છે ને દિવિત જાગી ગયો છે અને અત્યારે છે ને મમ્મી માલપુવા લઈને બેસી ગઈ છે. હા, કેવા બન્યા છે માલપુવા? બહુ મસ્ત. બહુ મસ્ત ને? હવે લાવો આપણે બી ખાઈએ અને દિવિતને બી ખવડાવો. એ દિવિત, એ એ એ એ એ એ પણ એક જ આમ જરીક આંગળી સેજ મૂકું છું બસ એ કેવું લાગ્યું? મજા આવી ગઈ. ગાઈસ, દિવિતને બી બહુ મજા આવી ગઈ છે આજે. તો ભાઈ, મોર્નિંગ થઈ ગઈ છે ફરીથી અને આજે દિવિત એના ઘરે જ જવાનો છે એન્ડ આજે છે રથયાત્રા, એટલે તમને બધાને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામના.
કેવા પાડા ભાઈ દેવી જતો રહ્યો છે અને અમારા બધા રૂમ ખાલી ખાલી થઈ ગયા છે અત્યારે, બરોબર ને મમ્મી? નહીં જ ગમે ને, આ બધા રૂમ જો ખાલી ખાલી થઈ ગયા છે બધી જગ્યાએ, કેમ કે દિવેત હતો ને તો બધા રૂમમાં એનો જ સામાન દેખાય, પણ હવે છે ને બધા રૂમ ખાલી ખાલી થઈ ગયા છે. આ રૂમમાં બી બધું ખાલી થઈ ગયું છે, પણ હવે જોઈએ થોડાક દિવસ નહીં ગમે પછી હવે ટેવ તો પાડવી જ પડશે, બરોબર ને? અત્યારે ખાવાનું બનાવી રહ્યા છે, પૂજા અને કાકા લોકો બધા આવી ગયા હતા. તો શું કેવું પપ્પા, દિવેત ગયો છે હવે ગમશે નહીં થોડાક દિવસ, હવે બરોબર છે. ચલો તો ભાઈ પૂજાનો નખ કરાવડાયા હતા, આજ સગાઈ છે ને અક્ષયની, તો પણ એક નખ ઉખડી ગયો, ખોવાઈ ગયો હવે, અને આને હવે છે ને સગાઈમાં નહીં આવું એવું કહે છે. નખ ઉખડી ગયો, સગાઈમાં નહીં આવું મેં વાળતું. હા બિચારે 600 રૂપિયા બી નખ કરાવડાયા હતા અને હવે 600 રૂપિયા પડી ગયા, શું કરવાનું હવે? એ યાર આવું પડે હે? હા જવાન બાકી છે. આ છોકરા માટે કોઈ છોકરી ગોતજો, બરોબર છે? હા જોરદાર લાગો કાકા, મિથુન લાગો એકદમ. મિથુન તો મારી જેવો લાગે. એવું છે, મિથુન કાકા જેવા લાગે છે, બરોબર ને? કેવો જોક માર્યો નહીં, જબરજસ્ત. હવે ધારો બાકી બીજું માંગવું આવે એવું છે તો બીજું ગોતજો પછી હા ગોતશું. ધ્યાનમાં રાખજો. 100%. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ, અને જો તમને વ્લોગ ગમે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ તો મેન છે ગાઈસ, સબસ્ક્રાઇબ કરો એટલે મને ખબર પડે મારા વ્લોગ સારા છે અને ગમે છે તમને લોકોને, બરોબર છે? તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આવનારા લોકો બહુ મજા આવવાની છે એટલે જોતો રહેજો. બાય બાય.